નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્ટડી કરવાના છીએ ડુ એઝ ડાયરેક્ટેડ, જે આપણને ધોરણ 12 માં પૂછાય છે. ધોરણ 12 માં આપણને ડુ એઝ ડાયરેક્ટેડ ટોટલ 4 માર્કમાં પૂછાય છે, જેમાં આપણને 2 પેરેગ્રાફ આપ્યા હોય છે. એક પેરેગ્રાફની અંદર આપણને ટેન્સ ચેન્જ કરવાનું કીધું હોય છે અને એક પેરેગ્રાફની અંદર એક્ટિવ વાક્યના આપણને પેસિવ બનાવવાના કીધા હોય છે. તો ટેન્સ ચેન્જ કરવાનું જે આપણને કીધું હતું એ આપણે આગળ ઓલરેડી શીખી ગયા છીએ, જેનો વિડીયો અહીંયા આઈ બટન ઉપર તમને આપેલો છે. આજે આપણે વાત કરવાના છે એક્ટિવમાંથી પેસિવ કઈ રીતે કરવું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા વાત કરીએ માર્ચ 2023 માં પૂછાઈ ગયેલા પેરેગ્રાફની. પરંતુ આ વાત કરતા પહેલા આપણે પહેલા આની એક સેન્ટેન્સ પેટર્ન જોઈ લઈએ પેસિવ કરવાની, કે જ્યારે કોઈ પણ વાક્યનું તમારે પેસિવ કરવાનું થાય ત્યારે સૌથી પહેલા તમારે શું કરવાનું, ઓબ્જેક્ટ છે ને ઓબ્જેક્ટ એને આગળ લઈ લેવાનું. ઓબ્જેક્ટ બાદ શું કરવાનું, ઓબ્જેક્ટ બાદ કાળ પ્રમાણે હેલ્પિંગ વર્બ મૂકી દેવાનું. કાળ પ્રમાણે શું મૂકીશું, આપણે હેલ્પિંગ વર્બ મૂકીશું, કે જે કાળ છે એ કાળનું યોગ્ય હેલ્પિંગ વર્બ મૂકી દઈશું. ત્યારબાદ આપણે ક્રિયાપદનું V3 નું રૂપ ફરજિયાત મૂકીશું, ફરજિયાત ક્રિયાપદના V3 નું રૂપ આવશે. ત્યારબાદ BY બાય એડ કરીશું. ત્યારબાદ જો કોઈ નામ હોય તો નામ મૂકીશું, અને જો કોઈ કર્તા આપેલો હોય તો કર્તાની આપણે કર્મ વિભક્તિ મૂકીશું. અને ત્યારબાદ આપણે મૂકીશું અન્ય શબ્દ. બસ આવી રીતે છે. આ પેટર્નને આધારે આપણે એક્ટિવનું પેસિવ છે તે કરીશું. તો સૌથી પહેલા આપણને કન્ફ્યુઝન ક્યાં થાય, અહીંયા થાય હેલ્પિંગ વર્બમાં, કે કયા કયા હેલ્પિંગ વર્બ આપણે મૂકવાના છે. તો આપણે હેલ્પિંગ વર્બને છે પહેલા શાંતિથી જોઈ લઈએ. તો અહીંયા પેસિવના હેલ્પિંગ વર્બ આપેલા છે. જો સાદો વર્તમાન કાળ હોય તો પેસિવના હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે, એમ, ઇઝ, આર. હું અહીંયા કહેવા શું માંગુ છું એ તમે સમજો, કે જ્યારે પેસિવ કરવું છે ત્યારે સૌથી પહેલા આપણે આગળ કોને લાવશું, આગળ લાવશું આપણે ઓબ્જેક્ટને. કોને લાવશું, ઓબ્જેક્ટને. ક્લિયર? તો અહીંયા બધે હું આગળ ઓબ્જેક્ટ મૂકી દઉં છું. ઓ એટલે ઓબ્જેક્ટ સમજશું આપણે. ત્યારબાદ શું આવશે, હેલ્પિંગ વર્બ આવશે. હેલ્પિંગ વર્બ પછી શું આવશે, V3 નું રૂપ આવશે. તો બધી જગ્યાએ શું આવશે, V3 નું રૂપ આવશે. ત્યારબાદ શું આવશે, BY બાય આવશે. આ બધી સમજી લેજો. ત્યારબાદ નામ હોય તો નામ અથવા કર્તા વિભક્તિ આવશે, કર્તાની જે વિભક્તિ છે. અને ત્યારબાદ શું આવશે, અધર વર્ડ્સ, અન્ય શબ્દ આવશે. ચેન્જીસ ક્યાં થશે, ફક્ત ને ફક્ત અહીંયા જે હેલ્પિંગ વર્બ આપ્યા છે આ હેલ્પિંગ વર્બની અંદર ચેન્જીસ થાય છે. તમારે શું યાદ રાખવાનું છે, કે સાદો વર્તમાન કાળમાં હેલ્પિંગ વર્બ એમ, ઇઝ, આર છે. સાદા ભૂતકાળમાં વોઝ, વેર છે. સાદા ભવિષ્યકાળમાં શેલ બી, વિલ બી છે. ચાલુ વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર સાથે બીઇંગ છે. ચાલુ ભૂતકાળમાં વોઝ, વર, બીઇંગ છે. પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ, હેઝ બીન છે. પૂર્ણ ભૂતકાળની અંદર હેડ બીન છે. પૂર્ણ ભવિષ્યકાળ હોય તો શેલ, વિલ, હેવ બીન થશે. અને મોડલ્સ આપેલો હોય કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, તો મોડલ સાથે બી આવશે. અને પરફેક્ટ મોડલ હોય તો મોડલ સાથે હેવ બીન છે તે આવશે. બસ આ શું છે, એના સહાયકારક ક્રિયાપદો છે. આ આપણને ખ્યાલ હોવા જોઈએ. ચલો તો હવે આપણે છે ને એને અહીંયા આરામથી લખી જ દીધેલું છે. જો અંગ્રેજીમાં યાદ રહે, અંગ્રેજીમાં, ગુજરાતીમાં યાદ રહે તો ગુજરાતીમાં. સૌથી પહેલા કર્મને આગળ લાવશું. હવે અહીંયા તમારી પાસે વાક્ય છે. ઓકે, તો અહીંયા આ વાક્યને આપણે વન બાય વન બનાવીએ. જો અહીંયા લખ્યું છે વી બોટ ટિકિટ્સ ઓફ ધ ઝૂ, અને અહીંયા શું આપ્યું છે, ટિકિટ્સ ઓફ ધ ઝૂ વર બોટ. મતલબ આપણને ઓબ્જેક્ટ આપી દીધું છે, હેલ્પિંગ વર્બ આપી દીધું છે વર, અને V3 પણ આપી દીધું છે. તો હવે આપણે શું એડ કરીશું, બાય. તો અહીંયા લખી દઈએ BY બાય. ત્યારબાદ સબ્જેક્ટ હોય તો સબ્જેક્ટ ને અથવા ઓબ્જેક્ટ પ્રોનાઉન મૂકી દઈશું. મતલબ કે નામ હોય તો નામ, નહીતર એનું ઓબ્જેક્ટ પ્રોનાઉન મૂકી દઈશું. તો અહીંયા V આપ્યું છે તો V નું શું થશે, અસ. તો અહીંયા આવશે બાય અસ. તો અહીંયા સુધીનું આ એક વાક્ય છે તે આપણે બનાવી દીધું. ખ્યાલ આવ્યો? હવે બીજું વાક્ય છે વી સો મેની કલરફુલ બર્ડ્સ. તો આ વી છે તે કર્તા છે, આ વર્બ છે, અને મેની કલરફુલ બર્ડ્સ છે આ શું છે, ઓબ્જેક્ટ છે, અને આ છે અધર વર્ડ્સ. તો અહીંયા ઓબ્જેક્ટ આગળ આવશે સૌથી પહેલા. તો ચલો સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટ છે એને આગળ લઈ લઈશું. અહીંયા ઓબ્જેક્ટ કોણ છે, મેની કલરફુલ બર્ડ્સ. તો અહીંયા લખીશું મેની કલરફુલ બર્ડ્સ. આટલું લખી દીધું. હવે મેની કલરફુલ બર્ડ્સ લખ્યા પછી આપણે લખીશું હેલ્પિંગ વર્બ. તો આ કયો કાળ છે ભાઈ, તો આ કે સાદો ભૂતકાળ છે. તો સાદા ભૂતકાળના હેલ્પિંગ વર્બની અંદર શું છે, તો કે વોઝ વર. તો અહીંયા મેની કલરફુલ બર્ડ્સ બહુવચન છે એટલે હેલ્પિંગ વર્બ તરીકે વોઝ વર્બમાંથી શું આવશે, વેર આવશે. તો આ લખી દીધું વેર. ત્યારબાદ મૂકવાનું છે આપણે V3 નું રૂપ. તો સો નું શું થઈ જશે, સીન. ત્યારબાદ આવશે BY. તો અહીંયા આપણે એડ કરી દઈશું બાય. ત્યારબાદ સબ્જેક્ટ એટલે કે નામ હોય તો નામ, નહીતર ઓબ્જેક્ટ પ્રોનાઉન.
તો અહીંયા વી છે તો વળી પાછું શું થઈ જશે અસ. અને હવે અન્ય શબ્દ, તો અન્ય શબ્દમાં શું છે ધેર, તો અહીંયા આપણે મૂકી દઈશું ધેર. તો થઈ ગયું મેની કલરફુલ બર્ડ્સ વર સીન બાય અસ ધેર. ક્લિયર? આવી રીતે બનશે. ત્યારબાદ અહીંયા લખ્યું છે વી ગેવ ફૂડ ટુ ધ મંકીઝ. તો સૌથી પહેલા ઓબ્જેક્ટને ધ્યાને લેશું. હવે આ વાક્યને એકદમ વ્યવસ્થિત રીતે સમજી જજો, એકદમ વ્યવસ્થિત રીતે, કારણ કે અહીંયા એક થોડીક નવી પદ્ધતિથી સમજાવું છું કે સૌથી પહેલા તો ઓબ્જેક્ટને આગળ લેશું. ઓબ્જેક્ટ કોણ, શું આપ્યું? જો તમે કર્તાને શું વડે પ્રશ્ન પૂછો ને કે કર્તા શું કરે છે, તો તમને ક્રિયાપદ મળશે. શું કરે છે, અહીંયા કર્તા કોણ છે? વી, અમે શું કરીએ છીએ? આપીએ છીએ. તો આ શું થઈ ગયું? વર્બ. હવે આ જે વર્બ છે ને શું વડે પ્રશ્ન પૂછો ને તો કર્મ મળે. શું આપીએ છીએ તો આવશે ફૂડ. ખ્યાલ આવે છે? ક્યારેક જો શું થી પ્રશ્ન પૂછતા ઓબ્જેક્ટ ન મળે તો કોને, એનાથી પ્રશ્ન પૂછો કોને આપીએ છીએ તો બની શકે તમને ઓબ્જેક્ટ મળી જાય, કારણ કે સજીવ ઓબ્જેક્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે કોને વડે પ્રશ્ન પૂછવો પડે છે. ઓકે, એટલે હવે તમને મળી ગયું છે ઓબ્જેક્ટ શું આપીએ છીએ? ફૂડ. તો સૌથી પહેલા ઓબ્જેક્ટ આગળ આવશે, અહીંયા મૂકી દઈએ આપણે ફૂડ. ક્લિયર? હવે હેલ્પિંગ વર્બ મૂકશું તો અહીંયા ગેવ છે એટલે સાદો ભૂતકાળ જ છે, તો ફૂડ છે એની સાથે શું આવશે? વોઝ આવશે હેલ્પિંગ વર્બ તરીકે. ફૂડ વોઝ. હવે V3 નું મૂકશું તો ગેવ નું શું થઈ જશે? ગિવન. ક્લિયર? V3 મૂકી દીધું. શીખવાડવાનું અહીંયા એ હતું કે જો V3 છે ને V3 એની બાજુમાં તમે અધર વર્ડ છે તે મૂકી દો અને ત્યારબાદ બાય કરી અને આ નામ અને કર્મ વિભક્તિ લખો ને તો ચાલે. જેમ કે અહીંયા લખ્યું છે ફૂડ વોઝ ગિવન. હવે અધર વર્ડ્સમાં શું છે? ટુ ધ મંકીઝ. તો અહીંયા હું મૂકી દઈશ ટુ ધ મંકીઝ. ઓકે, ત્યારબાદ કોને આપ્યું? અમે, તો બાય અસ. અથવા આવી રીતે પણ લખી શકો આપણે કાળની આપણી જે સેન્ટેન્સ પેટર્ન છે એ પ્રમાણે પેસિવની. ફૂડ વોઝ ગિવન બાય અસ ટુ ધ મંકીઝ. આવી રીતે પણ લખી શકો. મતલબ શીખવાનું ખાલી એટલું હતું કે અધર વર્ડ છે, અધર વર્ડ્સ એને તમે V3 ની બાજુમાં મૂકી શકો છો અને છેલ્લે પણ મૂકી શકો છો. V3 ની બાજુમાં મૂકો તો બોલવામાં સારું લાગે. જ્યારે આપણે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ માર્ચના એન્ડમાં, તો હું તમને આયા વ્યવસ્થિત રીતે છે એ પણ સમજાવી દઈશ. ઓકે, આપણી એપ્લિકેશન ઉપર બધું અવેલેબલ છે ઇંગ્લિશ, સ્પેશિયલ ઇંગ્લિશના ભાગની અંદર. તો હવે આવી રીતે આ પેરેગ્રાફ બન્યો. ચાલો સારા અક્ષરે લખી દઉં. અક્ષરો થોડા ખરાબ છે મારા, તો બસ આવી રીતે છે તે આપણે બનાવી શકાય છે. આપણે શું ફોલો કરીને રાખશું? આપણી આ સેન્ટેન્સ પેટર્નને ખાસ આપણે શું યાદ હોવું પડે? અલગ અલગ કાળના આપણે હેલ્પિંગ વર્બ યાદ હોવા પડે. અહીંયા આપણે અલગ અલગ કાળના બધા જ હેલ્પિંગ વર્બ છે મેં તમને આપી દીધા છે અને આ ફાઇલ છે એ તમને ડીટીચની એપ્લિકેશન ઉપર ફ્રી મટીરિયલની અંદર પણ છે તે મળી જશે. હવે આપણે આગળ વાત કરીએ જુલાઈ 2023માં. તો જુલાઈ 2023 ની અંદર અહીંયા કે છે ધ મેનેજિંગ ટ્રસ્ટી અપોઇન્ટેડ જીગર એઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. ત્યાં સુધીનું વાક્ય છે. હવે તમે સમજો કે બહુ લાંબા વાક્ય આપ્યા હોય તો આપણે શું કરશું? તો સૌથી પહેલા વાક્યને ભાગ પાડશું. ભાગ શાનાથી પાડશું? સંયોજકથી. શેનાથી? સંયોજક. કે જે વાક્ય સંયોજકથી જોડાણું છે એ પહેલા લખશું અને સંયોજક પછીનું પછી લખશું. અહીંયા છે આપણને આપ્યું છે જીગર વોઝ અપોઇન્ટેડ. તો અહીંયાથી આપ્યું છે જીગર. આ કોણ છે? જો અપોઇન્ટ કર્યો, કોને અપોઇન્ટ કર્યો? તો જીગરની. એટલે ઓબ્જેક્ટ થયો એટલે આગળ આવી ગયો. ક્લિયર? એટલે ઓબ્જેક્ટ ક્લિયર છે અહીંયા આપણું. ત્યારબાદ કાળ પ્રમાણે ટુ બી નું રૂપ, તો અપોઇન્ટેડ સાદો ભૂતકાળ છે એટલા માટે અહીંયા મૂકી દીધું છે વોઝ. ત્યારબાદ V3 નું રૂપ, તો અહીંયા આપ્યું છે અપોઇન્ટેડ. જીગર વોઝ અપોઇન્ટેડ. હવે મેં તમને જે કીધું હતું કે અધર વર્ડ્સને તમારે V3 ની બાજુમાં મૂકી શકો છો, તો ચાલો મૂકી દઈએ. તો આ અધર વર્ડ્સ છે બધા, તો લખી દઈએ જીગર વોઝ અપોઇન્ટેડ એઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. કોના દ્વારા અપોઇન્ટ થયો છે? તો બાય મેનેજિંગ ટ્રસ્ટી. કેમ? કારણ કે અધર વર્ડ્સ લખી દીધા ને, V3 આવી ગયું, આપણે આટલું લખવાનું બાકી રહી ગયું છે ભાઈ. તો પહેલા BY બાય મૂકી દઈશું. બાય કોના દ્વારા? ધ મેનેજિંગ ટ્રસ્ટી. આવી રીતે પણ બનાવી શકાય અને એવી રીતે પણ બનશે જીગર વોઝ અપોઇન્ટેડ બાય મેનેજિંગ ટ્રસ્ટી એઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. તો બંને સાચા હો, એમાં કોઈ કઈ ભૂલ જેવું કઈ છે નહીં. ખાલી અધર વર્ડ્સને V3 ની બાજુમાં મૂકી દે ને તો બોલવામાં સારું લાગે. જીગર વોઝ અપોઇન્ટેડ એઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ બાય મેનેજિંગ ટ્રસ્ટી. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા વાક્ય છે કે જીગર કોલ્ડ ઓલ ધ ટીચર ફોર અ મીટિંગ.
હવે જો તમે સમજો કે જ્યારે તમને ખબર પડી ગઈ કે વાક્યની અંદર સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કોણ છે, તો એના પછી જે બધું વધે છે એ બધું અધર વર્ડ્સમાં આવશે. ઓકે, તો હવે અહીંયા કરતા છે જીગર. જીગર શું કરે છે? જીગર બોલાવે છે. કોને બોલાવે છે? ઓલ ધ ટીચર્સ, એટલે બધા શિક્ષકોને બોલાવે છે. તો આ શું થઈ ગયા? ઓબ્જેક્ટ. તો અહીંયા આપણે ઓબ્જેક્ટને મૂકી દઈશું. તમારે પેરેગ્રાફ ટાઈપ જ લખવાનું છે. અહીંયા લખી દઈએ ઓલ ધ ટીચર્સ. ઓકે, હવે સાદો ભૂતકાળ છે તો ટીચર્સ સાથે વેર લાગશે. ઓલ ધ ટીચર્સ વેર. V3 નું રૂપ કોલ્ડ નું કોલ્ડ થશે. કોલ્ડ કોના દ્વારા બોલાવાય છે? બાય જીગર. તો નામ છે તો નામનું નામ જીગર. ઓલ ધ ટીચર્સ વર કોલ્ડ બાય જીગર. હવે શું કામ બોલાવે છે? ફોર અ મીટિંગ. તો લખી દઈશું ફોર અ મીટિંગ. ખ્યાલ આવી ગયો? અથવા ઓલ ધ ટીચર્સ કોલ્ડ ફોર અ મીટિંગ બાય જીગર, એવી રીતે પણ લખી શકો છો. પણ આને તમે પકડી રાખશો ને તો આપણે કોઈ સારું તો લગાડવા નથી. બોલીને આપણે તો લખીને જ માર્ક્સ લેવાના છે. એટલે આ સેન્ટેન્સ પેટર્ન છે તમને યોગ્ય રહેશે. હવે અહીંયા પૂછે હી ઇન્સ્ટ્રક્ટેડ ધેમ ટુ ટીચ ધ સ્ટુડન્ટ્સ વેલ. તો કોણ? તે શું કરે છે? ઇન્સ્ટ્રક્ટ કરે છે. કોને ઇન્સ્ટ્રક્ટ કરે છે? ધેમ એટલે તેઓને. એટલે ધેમ શું થઈ ગયું? કર્મ. એમ પણ આપણે ખબર છે ધેય ધેમ કર્મ છે. તો હવે ધેમ છે, ધેમ એને આપણે આગળ લઈએ. આ કર્મ છે ધેમ, એ કર્મ વિભક્તિ છે, એને આપણે આગળ લઈએ કર્તાના સ્થાન ઉપર, તો એની કર્તા વિભક્તિ બની જાય. એટલા માટે ધેમનું અહીંયા શું થઈ જશે? ધેય. હજી આપણને સાદો ભૂતકાળ જ આપ્યો છે તો ધેય સાથે લાગશે વેર. ત્યારબાદ V3 નું રૂપ મૂકી દઈશું તો ઇન્સ્ટ્રક્ટર નું ઇન્સ્ટ્રક્ટેડ. They were instructed to teach the student well by him પણ લખી શકાય. પણ આપણે આને ફોલો કરીએ તો આપણે લખીએ by him. કેમ? કારણ કે he નું સામે જાય એટલે કર્મ વિભક્તિ બની જશે. by him. હવે other words to teach the student well. તો આ આપણો પેરેગ્રાફ છે તે પેસિવ નો થઈ ગયો. ખ્યાલ આવે છે? અક્ષરો સારા કાઢજો. જો કે ઉકલાય તો છે જ મને, એટલે તમને પણ ઉકલાતા હશે, પણ છતાં હું સારા અક્ષરે લખી દઉં છું. ક્લિયર ને? હવે ઉકલાય છે ને બધાને? કોઈ ડાઉટ નથી ને? તો આવી રીતે છે આપણે એક્ટિવ નું પેસિવ છે તે બનાવી શકીએ છીએ. આગળ વાત કરીએ. હવે અહીંયા માર્ચ 2022 નો પેરેગ્રાફ આપણને આપેલો છે તો માર્ચ 2022 નો પેરેગ્રાફ જોઈએ. હવે અહીંયા લખ્યું છે એવરી મંથ ધ ઓલ્ડ મેન કલેક્ટ્સ ફંડ ટુ હેલ્પ નીડી પીપલ. આ વાક્ય છે. ક્લિયર? તો હવે સમજો કે આ શું છે? એવરી મંથ. તો આ કરતા નથી ને? કરતા ક્રિયાપદ કર્મ, આ જે ત્રણ વસ્તુ છે ને એને તે આપણે ફેરબદલ કરશું. આ સિવાયની કોઈ પણ વસ્તુ તમને દેખાય, કંજક્શન હોય તોય ભલે, ટાઈમ ઇન્ડિકેટેડ્સ હોય તોય ભલે, કોઈ નાના નાના વાક્ય હોય તોય ભલે, કર્મ વગરના વાક્ય હોય તોય ભલે, એનું આપણે સ્થાન બદલશું નહીં. જેમ કે અહીંયા લખ્યું છે એવરી મંથ, તો એવરી મંથ એની જગ્યાએ એમનામ જ રહેશે ભાઈ. હવે અહીંયા શું છે? ધ ઓલ્ડ મેન કલેક્ટ્સ ધ ફંડ. હવે ટુ હેલ્પ નીડી પીપલ. હવે તમે સમજો કે ટુ છે પ્રિપોઝિશન. ખ્યાલ છે ને? પ્રિપોઝિશન થી લઈ જે પાછળ બધું હોય ને એ બધું શું હોય? અધર વર્ડ્સ હોય. ટુ થી લઈ, વિથ થી લઈ, એટ થી લઈ, ઇન થી લઈ, જે વાક્ય આપ્યા હોય બધાને આપણે શેમાં ગણશું? અધર વર્ડ્સ ની અંદર. તો આપણી પાસે કર્તા ક્રિયાપદ કર્મમાં આ વાક્ય છે. કર્તા કોણ છે? ધ ઓલ્ડ મેન. ઓલ્ડ મેન શું કરે છે? કલેક્ટ કરે છે. શું કલેક્ટ કરે છે? તો ફંડ્સ કલેક્ટ કરે છે. તો હવે એટલા માટે અહીંયા ફંડ્સ આગળ છે, ફંડ. અને હવે અહીંયા જે વાક્ય છે, એ વાક્ય સાદા ભૂતકાળમાં છે, સોરી સાદા વર્તમાન કાળમાં છે, ક્રિયાપદને એસ લાગ્યું છે એટલે. તો ફંડ સાથે ઇઝ આવ્યું છે, પછી V3 નું રૂપ મૂક્યું છે તો કલેક્ટેડ થઈ ગયું છે. હવે આપણે શું મૂકવાનું છે? બાય. તો અહીંયા મૂકી દઈશું બાય, કલેક્ટેડ બાય. હવે નામ હોય તો નામ, અને કરતા હોય તો કર્મ વિભક્તિ. તો નામ શું છે? ધ ઓલ્ડ મેન. તો અહીંયા લખી દઈશું ધ ઓલ્ડ મેન. હવે શું વધ્યું આપણી પાસે? ટુ હેલ્પ ધ નીડી પીપલ. તો થઈ ગયું એવરી મંથ ફંડ ઇઝ કલેક્ટેડ બાય ધ ઓલ્ડ મેન. શું કામ? ટુ હેલ્પ ધ નીડી પીપલ. અહીંયા ધ આવવો જોઈએ. જરૂરિયાત વાળા બધા જ લોકો. ધ હોય એ નીડી પીપલ સાથે લાગશે. હવે અહીંયા લખ્યું છે હી વિઝિટ્સ મેની હોસ્પિટલ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફૂડ. તો ટુ પછી આ બધાને આપણે શેમાં લઈ લઈશું? અન્ય શબ્દમાં. તો એ શું કરે છે? વિઝિટ કરે છે. શું વિઝિટ કરે છે? મેની હોસ્પિટલ. તો અહીંયા આવશે મેની હોસ્પિટલ. હવે કયો કાળ છે? અહીંયા છે વિઝિટ્સ.
તો વર્તમાન કાળ છે તો મેની હોસ્પિટલ્સ સાથે શું લાગશે આર હેલ્પિંગ વર્બ તરીકે. ત્યારબાદ V3 વિઝિટ નું થઈ જશે વિઝિટેડ, બાય હી નું થઈ જશે હિમ, બાય હિમ. હવે શું કામ? ટુ ડિસ્ટ્રીબ્યુટ ફૂડ ટુ fruits. ઓકે, હવે લખ્યું છે સો ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એવોર્ડ હિમ ફોર હિઝ સર્વિસ. તો સો નું શું કરવાનું સર? તો એને ક્યાંય આપણે હલાવવાનું નહીં અને એની જગ્યા ઉપર મૂકી દેવાનું, એટલે અહીંયા સો નું મૂકી દઈશું સો. હવે અહીંયા લખ્યું છે ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એવોર્ડ. હવે અહીંયા ધ્યાન આપજો, હું બધું અત્યારે ચેકું છું, આગળ સારા અક્ષર લખી દઈશ કારણ કે અહીંયા થોડુંક સમજાવવાનું છે મારે તમને. તો અહીંયા આપણને આપેલું છે ઇઝ ગોઈંગ ટુ. તો જ્યારે કોઈ પણ એક્ટિવ વાક્યની અંદર આપણને ઇઝ ગોઈંગ ટુ આપેલું હોય તો એના પછી V1 જ આવશે ભાઈ. તો આ શું છે? આ V1 છે. તો જ્યારે આપણે એનું પેસિવ કરીએ તો પેસિવમાં થઈ જશે ઇઝ ગોઈંગ ટુ બી. ગોઈંગ ટુ નું શું થઈ જશે? ગોઈંગ ટુ બી. અને પેસિવમાં ફરજિયાત શું આવે? V3 આવશે. હવે ઇઝ કીધું છે એટલે ઇઝ જ નહીં હોય, એમ ઇઝ કોઈ પણ આવી શકે, એ આપણે ધ્યાન આપવાનું. તો હવે આ વાક્ય છે આપણે બનાવીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો અહીંયા જો સો આપ્યું છે તો એનું શું કરવાનું? એનું કાંઈ કરવાનું નહીં. તમને અત્યાર સુધી કીધું ક્યારે કોઈ કે વાક્યમાં સો આપ્યું તો શું કરવાનું? નથી કીધું ને. તો અહીંયા બસ સો આપ્યું હોય તો એને એક જગ્યાએ મૂકી દેશું. ઓકે, હવે લખ્યું છે ધ ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ એવોર્ડ. એવોર્ડ આપવા જઈ રહી છે કોને? તેને, હિમ. તો આ રહ્યું આપણો કર્મ. તો કર્મને પહેલા આગળ લાવશું ઓબ્જેક્ટને, તો હિમ ને આગળ આવશે તો એ શું થઈ જશે? હી. હવે અહીંયા છે ગોઈંગ ટુ એટલે હી સાથે ઇઝ એમ આરમાંથી ઇઝ જ લાગશે તો હી ઇઝ. ગોઈંગ ટુ છે તો ગોઈંગ ટુ નું થઈ જશે ગોઈંગ ટુ બી. ઓકે, હી ઇઝ ગોઈંગ ટુ બી. હવે V3 મૂકવાનું છે તો એવોર્ડ નું શું થઈ જશે? એવોર્ડેડ. તમને ખબર ન પડે કે V3 શું કરો તો પાછળ ઈડી લગાડી દેવાનું. ઓકે, મોટે ભાગે ઈડી લગાડવાથી બની જાય છે. નામના અંતે ઈ આપ્યું હોય તો ડી લગાડવાનું, અને ઈ અને ડી કાંઈ ન આપ્યું તો સીધું ઈડી લગાડી દેવાનું. ઓકે, ભૂતકાળ અને ભૂતકાળના રૂપો, ભૂતકૃતના રૂપો કઈ રીતે બનાવવાના એના વિડીયોઝ પણ આપ્યા છે એપ્લિકેશનમાં, એ પણ તમે જોઈ આવજો. ઓકે, ગ્રામરના સેક્શનની અંદર હશે. તો આટલું થઈ ગયું. સો હી ઇઝ ગોઈંગ ટુ બી એવોર્ડેડ. હવે શું છે? બાય. તો એ લખો બાય. કોના દ્વારા? તો ધ ગવર્મેન્ટ. તો લખી નાખો ધ ગવર્મેન્ટ. ઓકે, આટલું બની ગયું. હવે આ રહ્યા અન્ય શબ્દ. કેમ ખબર પડી? તો અહીંયા ફોર પ્રિપોઝિશન છે, એના પછી બધા શું છે? અન્ય શબ્દ. તો અહીંયા લખી નાખો ફોર હિઝ સર્વિસીસ. આ થઈ ગયું આપણું પેસિવ. ખ્યાલ આવે છે કે નહીં? ચલો સારા અક્ષરે લખી દઉં એટલે તમને વધારે આઈડિયા ક્લિયર થઈ જશે. સમજાણું? હવે વ્યવસ્થિત સમજવામાં ધ્યાન રાખજો, સમજવામાં. આગળ વાત કરીએ. હવે છે જુલાઈ 2022 નો પેરેગ્રાફ છે. તો જુલાઈ 2022 આપણે આ તો સેમ ટુ સેમ ફોલો કરશું. અહીંયા લખ્યું છે વી શુડ રીઓરિએન્ટ વન ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ. તો અહીંયા વન નહીં હોય, અહીંયા શું હશે? અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ. વી શુડ સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ વેન એવર નોટ રિક્વાયર્ડ. તો જો અહીંયા લખ્યું છે ને વેન એવર નોટ રિક્વાયર્ડ, તો બેઠે બેઠું આવશે. આટલાનું બનીને તમે જો અહીંયા શાંતિથી જોઈ લો, કારણ કે એક એક પેરેગ્રાફને બહુ જ ડિટેલ્સમાં સમજાવવા જશું તો વિડીયોઝ બહુ લાંબો થઈ જશે, અને ઓલરેડી તમે પાછા 1.5ની સ્પીડે તો જોઈ જ રહ્યા છો. એટલે આ એવી રીતે બનશે. જો અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ શુડ બી. કેમ શુડ બી? કારણ કે હેલ્પિંગ વર્બ છે એ કયું થશે? શુડ બી થશે. અહીંયા આપ્યું છે શુડ, તો શુડ નું હેલ્પિંગ વર્બ મતલબ મોડલ આપ્યું છે તો મોડલ નું હેલ્પિંગ વર્બ શું થશે? મોડલ પ્લસ બી થશે. એટલા માટે અહીંયા શું મૂકી દીધું છે? શુડ બી. રીઓરિએન્ટેડ બાય અસ. ધ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સ શુડ બી સ્વિચડ ઓફ વેનેવર નોટ રિક્વાયર્ડ. જ્યારે જ્યારે જરૂર નથી ત્યારે. કોના દ્વારા? બાય અસ. તો આપણા દ્વારા. અહીંયા લખી દઈશું બાય અસ. હવે અહીંયા લખ્યું છે ધીસ વે. તો ધીસ વે નું શું કરવાનું? કંઈ નહીં, એની એક જગ્યાએ મૂકી દેવાનું ધીસ વે. શું કરશું? વી કેન સેવ અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. સેવ કરશું. શું કરશું? અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી. તો આ થઈ ગયું કર્મ. તો અ લોટ ઓફ ઇલેક્ટ્રિસિટી કેન બી સેવ્ડ. અને અહીંયા તમે લખી શકો છો બાય અસ. બાય અસ. કારણ કે આપણી વાતો થાય છે ને, એટલા માટે અહીંયા આપેલું નથી. એવી રીતે મે 2021 નો પેરેગ્રાફ તમને અહીંયા બનાવીને આપી દીધો છે. બસ આ જ પેટર્ન છે ને આપણે ફોલો કરી છે. ખાલી યાદ શું રાખ્યા છે? આપણે હેલ્પિંગ વર્બ છે તે યાદ રાખ્યા છે. કર્તા ક્રિયાપદ કર્મને કઈ રીતે ઓળખવા એની બાબત છે એ ડિટેલ્સમાં પણ આપણે આમાં જોઈ ગયા છીએ. એવી રીતે ઓગસ્ટ 2020 નો પેરેગ્રાફ પણ તમને આપ્યો છે, અને છેલ્લે અંતે માર્ચ 2020 નો પેરેગ્રાફ છે એ પણ તમને અહીંયા બનાવીને આપેલો છે. આ ફાઇલ છે એ તમને ડી ટીચની એપ્લિકેશનની અંદર ધોરણ 12 માં
તમે સાયન્સમાં હોય તો સાયન્સમાં અને કોમર્સમાં હોય તો કોમર્સમાં ફ્રી મટીરિયલની અંદર છે તે તમને મળી જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.